નમસ્કાર મિત્રો, આજની વાત ભાવનગર રાજવી પરિવારના યુવરાજ જયવીરરાજસિંહ વિશેની છે. તેમનું ઘણું બધું રાજકીય મહત્ત્વ માનવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, તેમને જયવીરરાજસિંહનું સમર્થન હોય મળે તેના માટે દરેક પાર્ટીની ઈચ્છા હોય છે. અને હંમેશા ચૂંટણી સમયે દરેક પાર્ટીના આગેવાનો તેમને મળવા જતા હોય છે. પ્રચાર અર્થે ભાવનગર આવવાનું થાય તો રાજવી પરિવારને ક્યારેય કોઈ રાજકીય પાર્ટી ભૂલતી નથી. યુવરાજ જયવીરરાજસિંહ પણ યુવાનોમાં લોકપ્રિય છે. ખાસ કરીને તેઓ ફિટનેસ આઇકોન છે. તેમનું શરીર સૌષ્ઠવ એ બોડી બિલ્ડર પ્રકારનું છે. તેમના વિચારો પણ એકદમ મજબૂત છે અને ક્લિયર છે. પણ તેઓ ક્યારેય કોઈ એક રાજકીય પાર્ટી તરફ ઝૂકેલા જોવા મળેલા નથી. અને જ્યારે જે કોઈ પણ પાર્ટી વિશે વાત કરવાની હોય તો એ નેગેટિવ વાત હશે તો પણ તેઓ, શાસન વિરુદ્ધની વાત હશે તો પણ, જો સાચી વાત હશે તો તેઓ વાત કરતા ખચકાટ અનુભવતા નથી. આપણે જોયું હતું કે કોરોના કાળમાં સરટી હોસ્પિટલની સ્થિતિ ખરાબ હતી, તો ત્યારથી જયવીરરાજસિંહ અવાજ ઉઠાવનાર વ્યક્તિ તરીકે મીડિયામાં જાણીતા બન્યા છે. હાલની સ્થિતિએ ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે, તો ત્યારે તેમણે જે શબ્દનો પ્રયોગ કર્યો હતો ભાજપૂત, કે જે આગેવાનો ક્ષત્રિય સમાજના છે પણ તેઓ ક્ષત્રિય સમાજની સાથે ભારતીય જનતા પાર્ટી સાથે રહે છે, તો તેમના માટે તેમણે શબ્દ પ્રયોગ કર્યો હતો ભાજપૂત. અને ભાજપૂત શબ્દ સમગ્ર રાજ્યમાં ખૂબ જાણીતો બન્યો. અને એવું પણ બન્યું કે તેના કારણે જે ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય આગેવાનો હતા તેમના માટે એ નારાજગીનો મુદ્દો પણ બન્યો હતો. પણ છતાં જયવીરરાજસિંહ પોતાની વાત ઉપર હંમેશા પોતાના વિચારો ઉપર અડગ રહે છે. પણ પછી બીજી તરફ કોંગ્રેસ પાર્ટી તરફથી પણ રાહુલ ગાંધી દ્વારા રજવાડા વિશે અયોગ્ય વાત થઈ તેવું ક્ષત્રિય સમાજે અનુભવ્યું, રાજવી પરિવારોએ અનુભવ્યું, તો ત્યારે પણ યુવરાજ જયવીરરાજસિંહ તેમના વિશે પણ એવું જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટી ઉપર, રાહુલ ગાંધી ઉપર મને દયા આવે છે અને રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટીનો સત્યાનાશ કર્યો છે. એટલે જ્યારે જે સમયે ભારતીય જનતા પાર્ટી વિશે વાત કરવાની હોય કે કોંગ્રેસ પાર્ટી વિશે વાત કરવાની હોય, તેઓ ક્યારેય એક પક્ષની તરફદારી કરતા નથી. એટલે એવી પણ રાજકીય વિશ્લેષકોમાં ચર્ચા ચાલી કે આ શું યુવરાજ જયવીરરાજસિંહની તટસ્થતા છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સામેની, કે પછી ભાજપૂત શબ્દને કારણે ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય સમાજના આગેવાનોને માઠું લાગ્યું હશે, તો તેની સામે બેલેન્સ કરવા માટે તેમણે આ કોંગ્રેસ વિશે પણ આ પ્રકારે નિવેદન આપીને બધું બેલેન્સ કરી દીધું છે કે ખરેખર એ તેમની તટસ્થતા છે. એટલે આવી ચર્ચા ચાલી રહી છે. પણ યુવરાજ જયવીરરાજસિંહ કોઈ પક્ષના ક્યારેય અત્યાર સુધી થયા નથી અને તેમણે તટસ્થતા જાળવેલી છે. ધન્યવાદ મિત્રો.